એવું કીધું નીતિન જાની કે હવે જોઈએ તારું શું થાય ને કે તું ટૂંક સમયમાં તું તારીખ લખી લેજે. પછી ચર્ચા થઈ હતી એના ભાઈ છે તરુણ જાની સાથે. તો અહીંયા મને કહેવામાં એવું આવ્યું હતું કે ભાઈ તને મેં 100 વાર કીધું કે તું આ વીરો આ તો જે સપોર્ટ કરે વિડિયા મૂકી દે કે અમને હવે તકલીફ પડે. હું કહું ભાઈ તમને શું તકલીફ પડે એ તો કયો મને. મેં જે દિવસે તમારા સપોર્ટમાં તમે જેમ કીધું હતું એવી રીતે તમારા સપોર્ટમાં હું ઉભો રહ્યો હતો તો ત્યારે તમને તકલીફ નથી પડતી. તો મને કે ભાઈ અમારે કે એ ભાઈ એમાં થોડુંક બેન રાજકારણનો એ મામલો છે કે અમારે કે ભાઈ ચૂંટણીમાં ઉભવાનું હોય ને હવે કે અમારે બધું કરવું. મારી પાસે પ્રૂફ છે, તાણું આવશે ત્યારે એ હું બતાવી કે આ લોકોએ મને આવી રીતના કીધું હતું. પછી મને અહીંયા એવું કીધું કે મારા જેટલા વિડિયા છે એ તારી આઈડીમાં તે અમારા સન્માન કરેલા વિડિયા છે એ તું ડિલીટ કરી નાખ. એમાંથી અમારે એ લોકોએ મેં એવું કીધું કે ભાઈ જો હવે હું એ વિડિયા ડિલીટ કરું તો થોડુંક મારું એ થોડુંક ખરાબ દેખાય. તો પછી એ લોકોએ મને એવું કીધું કે આપણે રૂબરૂ બેઠક કરીએ. કોઈ વાંધો નહીં ભાઈ તમે કયો ત્યારે આપણે રૂબરૂ બેઠક કરશું. પછી એ લોકોએ મને અહીંયા બોલાવવામાં આવે. ત્યાં બોલાવ્યા પછી આ વ્યક્તિઓ ત્યાં બધા ત્યાં એ લોકો ત્યાં હાજર જ હતા. ત્યાં મને એ લોકોએ કહેવામાં આવ્યું કે ભાઈ તારે ને મારે કઈ નહીં તો આપણે ક્યાં ત્યાં કઈ વાંધો નહીં ભાઈ તમારે આપણે કઈ ન હોય તો મારે કઈ વાંધો નથી. મને કે મારા બધા વિડિયા ડિલીટ કરી નાખજે. એમાંથી લોકો મારે એને બોલવા વર્ગી ગયા. અને પછી તરુણ આપણે હજી નીતિનભાઈ છે એવું કીધું નીતિન જાની કે હવે જોઈએ તારું શું થાય ને કે તું ટૂંક સમયમાં તું તારીખ લખી લેજે. પછી એ લોકોએ ત્યાં રાતે આજે યુવરાજ નામનો વ્યક્તિ હતો એ બોલાચાલી કરી. પછી એ લોકોએ ખજૂરભાઈના કહેવાથી અહીંયા મારી ઘેરે આવ્યા ને મારી ગાડીને તોડ